નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે નવી સ્વ અધ્યયન પોથી 2024-25માં આવેલી છે। તેનો જે ભાગ 1 છે તે ભાગ 1માંથી જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયનું જે ચાલો યાદ કરીએ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથી છે ભાગ 1 તેમાં ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી, સંસ્કૃત બધા જ વિષયના એક પાઠ જે છે તે આપવામાં આવેલા છે અને બાકીના જે પાઠ છે તે ભાગ 2ની અંદર આવશે। તો આપણી આ ચેનલ ઉપર આ બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાય છે। તો આ વિડીયો અને પીડીએફના અભ્યાસ માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ। આજે ગુજરાતી વિષયનું જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે તે સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, ત્યાર પછી તમે જોશો તો કેટલીક સમજ આપણને આપેલી છે। મિત્રો, અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 8ની જે આ નવી સ્વ અધ્યયન પોથી 2024-25માં આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશનની પીડીએફ છે એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નંબર પણ આપેલો છે। નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। અથવા તો અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસ આ આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો। તમારી પરીક્ષા માટે, એકમ કસોટી માટે અને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। મહાવરો 1 અહીંયા આપણને કહ્યું છે કે તમારે 7મા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે, તો તેના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો। તો જોઈએ ઉત્તર। મારે 7મા ધોરણમાં એકમ ભીખુ પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબના સંવાદ બોલીશ। જુઓ, હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેન શું ખાશે? હું તો પેટ ભરીને ખાઈને આવ્યો, મેં જલેબી ખાધી ને ખૂબ જ પાણી પીધું। આ ગરીબની કોઈ મદદ કરો, મને શેઠે જલેબી ખવડાવી હતી। ત્યાર પછી બીજો સવાલ, તમે મેળામાં મિત્રો સાથે ગયા હશો, એનું વર્ણન તમારા શબ્દમાં લખો। તો હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો અને તેનું વર્ણન નીચે મુજબ છે। મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા। મેળામાં રમકડાની અનેક દુકાનો હતી। મેળામાં ચકડોળ, ઘોડાગાડી, મોટરની સવારી પણ હતી। અમે ચકડોળની મજા માણી હતી। મેળામાં મીઠાઈની દુકાન પણ હતી। અમને મેળામાં ખૂબ જ મજા આવી હતી। ત્યાર પછી ત્રીજો સવાલ, ધોરણ 7 ગુજરાતી એકમ 1 મેળામાં આપેલ ચિત્રમાં ફુગ્ગાવાળા અને છોકરા વચ્ચે શી વાત થતી હશે એ તમારી નોટબુકમાં લખો। તો ફુગ્ગાવાળો કહે, ફુગ્ગા લઈ લો ફુગ્ગા। છોકરો કહે, કેટલાનો ફુગ્ગો આવ્યો? ફુગ્ગાવાળો કહે, 2 રૂપિયાનો એક। છોકરો કહે, મને પહેલો લાલ એક ફુગ્ગો આપી દો। ફુગ્ગાવાળો કહે, આ લો, લાવો પૈસા। ચોથો સવાલ, ધોરણ 7ના પાઠ્યપુસ્તકમાંનો કયો પાઠ તમને સૌથી વધુ ગમ્યો, કેમ? લખો। તો ધોરણ 7 પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ જ ગમ્યો, કેમ કે મહાદેવે બીજાની મદદ કરતાં મને શીખવાડ્યું એટલા માટે। પાંચમો સવાલ, નીચે એક સંવાદ આપ્યો છે, તમે એને તમારી રીતે આગળ વધારીને મિત્ર સાથે મળીને અભિનય સાથે વાંચો। મહાદેવ કહે, આજે તો આપણે જરા ઉતાવળ કરવી પડશે ભાઈ। સહપાઠી કહે, હા, ત્યાં આજે પરીક્ષા લેવા વિદ્યાધિકારી સાહેબ આવવાના છે ને? મહાદેવ કહે, એટલે જ ને, ચાલો હળી કાઢો બધા। બધા દોડવાનો અભિનય કરે છે। ત્યાર પછી આપણે આગળ વધારીએ તો જો સહપાઠી એક કહે, મહાદેવ, તારા ખેતરમાં તો જો હરાઈ ગાય પેઠી છે। મહાદેવ, કાપલો કાઢી જવાની। સહપાઠી 2, તારી માસીના ખેતરમાં લાગે છે। સહપાઠી 3, શેઢા પર છે। મહાદેવ કહે, આલે શંકા, ગાયને હું હાંકતો આવું। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે એક અધૂરી વાર્તા આપી છે, એને પૂર્ણ કરો। તો જોઈએ આપણે આ સરસ મજાની અધૂરી વાર્તા। બંસી ખેતરમાં જતો હતો। તે ધૂળિયા રસ્તે ચાલતો જતો હતો। તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી। અચાનક વાડ પાસેની ઝાડીમાંથી અવાજ આવ્યો, એ છોકરા, મને બહાર કાઢ। બંસી પહેલાં તો ગભરાઈ જ ગયો, પછી હિંમત એકઠી કરીને એણે ઝાડીમાં તપાસ્યું તો ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો। એના ઉપર ધૂળ વળી ગઈ હતી। એકાએક જ મોબાઈલ બોલ્યો, ભાઈ, મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે। મારી પાસે એક એવું રહસ્ય છે કે જે જાણીને તું ચોંકી જઈશ। બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે, એટલે એને મોબાઈલ લઈ લીધો। મોબાઈલે તેને તેના ગામમાં 1 વર્ષ પહેલાં થયેલી ચોરીનો
બનાવના પ્રસંગનું કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો. બંસીને ગામ લોકોએ શાબાશી આપી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા ચિત્ર વિશે 10 વાક્ય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક રોડનું ચિત્ર આપવામાં આવેલું છે. એક શહેરનું ચિત્ર છે. તો આ એક શહેરનું ચિત્ર છે. શહેરમાં રસ્તા ઉપર ઘણા બધા વાહનો છે. રસ્તાની બાજુ પર ભિખારી બેઠો છે. રસ્તા પર લોકોની અવરજવર ચાલુ છે. શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે. શહેરની દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે. ભિખારી આવતા જતા લોકો પાસે ભીખ માંગે છે. ભિખારીના છોકરા ત્યાં રમી રહ્યા છે. મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ અધ્યયન નિષ્પત્તિ. એની અહીંયા સમજ આપણને આપવામાં આવેલી છે. અને ત્યાર પછી છે મહાવરો. એમાં પહેલો સવાલ, તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી, અભિનેતા, અભિનેત્રી સાથે થઈ ગઈ છે. તમે એમને કેવા પ્રશ્ન પૂછશો? તો હું આ પ્રશ્ન પૂછીશ મારા પ્રિય ખેલાડીને કે તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા હતા? તમને શેનો શોખ હતો? ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે છે? તમે ફિટનેસ માટે શું ખાઓ છો? રોજની કેટલી કલાક ઊંઘ લો છો? વગેરે જેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ. આના સિવાય બીજા પણ પ્રશ્નો તમે પૂછી શકો. તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવી અને અહીં લખો. તો જો કોયલ બેઠી આંબલિયાની ડાળ, કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે ગઢને કાંગરે, હોશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ, કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ, કોયલ માંગે કડલાની જોડ. આવી રીતે આખી જે કાવ્ય પંક્તિ છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે. ત્યાર પછી ત્રીજો સવાલ, તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે શી તૈયારી કરો છો? એના વિશે લખો. તો મારે પ્રવાસે જવાનું હોય તો હું કેટલા દિવસ પ્રવાસે જવાનું છે એ મુજબ કપડાની બેગ તૈયાર કરું. થોડો નાસ્તો સાથે લઉં, કોલગેટ, બ્રશ, દાંતીઓ, તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુ સાથે લઉં, એક ડાયરી અને કેમેરો સાથે લઉં. ચોથો સવાલ, તમારે તમારા વિસ્તારના ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો કેવી રીતે તૈયારી કરશો? ધારાસભ્યની મુલાકાત લેવા માટે એમને હું શું પ્રશ્ન પૂછીશ એ વિશે પહેલાં વિચારીશ. તેમજ મારા વિસ્તારમાં ધારાસભ્યની અગાઉ એપોઇન્ટ માટે તપાસ કરીશ અને મારા વિસ્તારના જે પ્રશ્ન હશે તેનું હું એક લિસ્ટ બનાવી રાખીશ. પાંચમો સવાલ, તમારા વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા હોય તો તમે શું કરશો? રખડતા ઢોર માટે હું એક પાંજરાપોળ બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું અથવા તો નગરપાલિકાને આ અંગે જાણ કરું. ત્યાર પછી બીજો સવાલ, આપેલી વાતચીત પૂર્ણ કરો. તો ગંગાબેન અને મધુબેન વચ્ચેની વાર્તા છે. ગંગાબેન કહે, મધુબેન મજામાં છો? ઘરે બધા સાજા નરવા? મધુબેન કહે, હા હો, ભગવાનની મહેરબાની છે બહેન, તમે આ વખતે બહુ દહાડે દેખાયા. ગંગાબેન કહે, શું કહેશે? તો કે ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો. મધુબેન કહે, કેમ કરતા થયો અકસ્માત? તો ગંગાબેન કહે, રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ હતી. મધુબેન કહે, કઈ ભાંગુ તૂટ કે ફ્રેક્ચર તો થઈ નથી ને? ગંગાબેન કહે, ના, ફ્રેક્ચર તો નથી થયું, મૂઢ માર વાગ્યો બસ. મધુબહેન કહે, તો સારું લ્યો, ભગવાનનો આભાર, ફરી આવજો. ગંગાબેન કહે, હા ચોક્કસ. ત્યાર પછી ફરીને પાછી અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે. અહીંયા કેટલીક સમજ આપવામાં આવેલી છે, એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને સમજવાની છે. જોઈએ એમના નીચે પાછો મહાવરો 1. તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળી મેળવી અને વર્ગખંડની અંદર રજૂ કરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દેવળિયા ગામની એક સરસ મજાની જે લોકકથા છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે. તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો અટકાવીને પણ આ જે લોકકથા છે તેનો અહીંયા તમે અભ્યાસ કરી શકો છો. અથવા તો તમે જે PDF છે એ પણ લિંક તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર, ત્યાંથી તમે મેળવી શકો છો અને PDF મેળવી અને તેમાંથી પણ તેનો અભ્યાસ કરી શકો છો. તો સરસ મજાની જે લોકકથા છે તે આપણે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે. વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને તમે જોઈ શકો છો અથવા તો તમે PDF મેળવીને પણ અહીંયાથી આ જે સરસ મજાની લોકકથા છે તે મેળવી શકો છો. લોકકથા થોડી આપણે મોટી અહીંયા મૂકેલી છે પણ ખૂબ સરસ છે, ખૂબ વાંચવાની પણ તમને મજા આવે એવી છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ મહાવરો 2. તમારા વિસ્તારના લોકગીત મેળવી એનું વર્ગખંડમાં ગાન કરો. તો જો, પૂનમની પ્યારી પ્યારી રાત હો, પૂનમની પ્યારી પ્યારી રાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી ના જાતી ના જાતી હો, પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી, ચમકે છે નભમાં જેટલા તારા સપના તે એટલા, આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં, જોજે થાય ન આજે પ્રભાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી ના જાતી ના જાતી હો, પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી.
ત્યાર પછી છે મહાવરો 3. અહીંયા આપણને કહ્યું છે કે ધોરણ 6ની લોકકથા લેખણ ઝાલી નો રહી વાંચીને મિત્ર સાથે મળી અને તેની નાટક સ્વરૂપે ભજવણી કરો. તો અહીં નાટક ભજવવાનું હોવાથી દરેક મિત્રો જાતે જ આ પ્રશ્ન કરશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. અહીંયા એવું કહ્યું છે કે નીચે એક લોકગીત આપ્યું છે, એનો ભાવ તમારા શબ્દમાં લખો. જુઓ તો લોકગીત આપણને આપેલું છે કે ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલોલ, ઝીણી ઝીણી ઝબુકે છે વીજ જો, આજ આનંદ મારે આંગણે રેલોલ, ખેડૂના માથે લીલા મૂળિયા રેલોલ, ઘોરડાની કોટે ગુગર માળજો, આજ આનંદ મારે આંગણે રેલોલ. આવી સરસ મજાની કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે અને આ કાવ્ય પંક્તિ જે છે એનો અર્થ કંઈક આ પ્રમાણે થાય. જુઓ, આ કાવ્યમાં વરસાદ આવવાના એંધાણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઉઠે છે તેની વાત કરવામાં આવી છે. ત્યાર પછી ફરીને અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, સમજ આપવામાં આવેલી છે અને એમના નીચે છે મહાવરો 1. અહીંયા આપણને કહ્યું છે કે નીચે બાલ સૃષ્ટિ સામાયિકનું એક પાનું આપ્યું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો આ જે બાલ સૃષ્ટિ સામાયિક જે છે એનું આ જે પ્રથમ પેજ છે એનો તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને એમની નીચે જે પ્રશ્નો આપેલા છે જોઈએ આપણે એમના ઉત્તરો. પહેલો સવાલ, બાલ સૃષ્ટિનો આ અંક કયા વર્ષનો કયા મહિનાનો છે? તો બાલ સૃષ્ટિનો આ અંક વર્ષ 2016ના ઓગસ્ટ મહિનાનો છે. બીજું, બાલ સૃષ્ટિના અંકની કિંમત કેટલી છે? તો 8 રૂપિયા છે. બાલ સૃષ્ટિના વાચકો મુખ્યત્વે કોણ હશે? તો બાલ સૃષ્ટિના વાચકો મુખ્યત્વે બાળકો હશે. ચોથો સવાલ, બાળ સૃષ્ટિના આ અંકમાં શાને લગતી માહિતી વધુ હશે? તો બાળ સૃષ્ટિના અંકમાં આઝાદીને લગતી માહિતી વધારે હશે. આ અંક પર આઝાદી અમર રહો એવું સૂત્ર ખાસ કયા કારણથી લખ્યું છે? કારણ કે ઓગસ્ટ માસમાં 15મી ઓગસ્ટ આવે છે એટલા માટે એવું લખ્યું છે. ત્યાર પછી બીજો સવાલ, ટ્રાફિક સિગ્નલથી તમે પરિચિત છો, એના મહત્વ વિશે લખો. ટ્રાફિક સિગ્નલની અંદર 3 લાઇટ હોય છે. લાલ, તો લાલ લાઇટ શરૂ હોય ત્યારે આપણે રસ્તો ઓળંગવો જોઈએ નહીં. લીલી લાઇટ શરૂ હોય ત્યારે રસ્તો આપણે ઓળંગવો જોઈએ અને પીળી લાઇટ ચાલુ હોય ત્યારે રસ્તો ઓળંગવા જવાની તૈયારીમાં રહેવું. અને આવું આપણે કરીએ તો અકસ્માતો થતાં અટકાવી શકાય. ત્યાર પછી ગુજરાતનો નકશો આપવામાં આવેલો છે, એનું આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે, જોવાનો છે, સમજવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો જોઈએ પહેલો સવાલ, તમારે અમદાવાદથી જૂનાગઢ જવું હોય તો તમે કયા રસ્તે જશો? તો કે રાજકોટવાળા રસ્તે થઈને. ગાંધીનગરથી કયું શહેર વધારે નજીક છે, મહેસાણા કે પાલનપુર? તો મહેસાણા. નકશામાં દરિયા કિનારા પર આવેલા સ્થાનોના નામ લખો. તો ભાવનગર, વેરાવળ, કચ્છ વગેરે. આ નકશામાં દેખાતા પર્વતોના નામ? તો ગિરનાર, પાવાગઢ. આ નકશામાં દેખાતી નદીઓના નામ લખો. તો હાથમતી, શેત્રુંજી, નર્મદા, તાપી, હિરણ, મહીસાગર, સાબરમતી. નકશામાં દેખાતી પર્વતમાળા? તો માંડવીની ટેકરી, અરવલ્લીની અને ડાંગની પર્વતમાળા. 7મું, તમારે 2-4 દિવસનો ગુજરાતનો પ્રવાસ કરવો હોય તો તમારા ઘરેથી ક્યાં જશો તેની વિગત લખો. તો હું કચ્છના પ્રવાસે જઈશ, ત્યાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે. 8મો સવાલ, નકશામાં દેખાતા સરોવરના નામ? તો નારાયણ સરોવર, નળ સરોવર અને સરદાર સરોવર. ગુજરાતના નકશાની માહિતી આપ્યા બાદ ભારત દેશનો નકશો ધ્યાનથી જુઓ અને તેમાં આવતી નદી, સરોવર, પર્વતો અને જોવાલાયક સ્થળો વિશે માહિતી તમારા મિત્રને જણાવવાની છે. ત્યાર પછી ચોથો સવાલ, ટ્રાફિક સિગ્નલોના ચિત્ર દોરી અને એ શું સૂચવે છે તેના વિશે લખો. તો પેલું છે લાલ, એ વાહન થોભવાનું કહે છે. લીલો, આગળ વધવાનું કહે છે અને પીળો, વાહન ચલાવવા માટે તૈયાર રહેવાની માહિતી આપે છે. 5મો સવાલ, આપેલી જાહેરાત આધારે પ્રશ્નોના જવાબ આપો. તો મહાન બાળ કેળવણીકાર ગીજુભાઈ બધેકાની જન્મ જયંતિ નિમિત્તે પાટનગર, ગાંધીનગર ખાતે પુસ્તક મેળાનું આયોજન. હવે જુઓ, અહીંયા આપણને આ જે પુસ્તક મેળો છે તેની વિગત આપવામાં આવેલી છે, તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં જોઈએ પહેલો સવાલ, આયોજક એટલે શું? તો પુસ્તક મેળાનું આયોજન કરનારને આયોજક કહેવાય. બીજું, આ પુસ્તક મેળાનો લાભ કોણ કોણ લઈ શકશે? તો બધા જ લોકો. ત્રીજું, આ પુસ્તક મેળો ક્યાં ભરાયો છે? તો ગાંધીનગર. ચોથું, આ પુસ્તક મેળો કોની સ્મૃતિમાં યોજાયો છે? તો ગીજુભાઈ બધેકાની સ્મૃતિમાં. 5મું, કયા પુસ્તકો પર વિશેષ વળતર મળશે? તો ગીજુભાઈ બધેકાના પુસ્તકો પર. તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો. તો મેં ગીજુભાઈ બધેકાનું મૂછાળીમાં પુસ્તક વાંચ્યું. તમારા ગામમાં જાહેર જગ્યા ઉપર લાગેલા સૂત્ર કયા કયા છે? એ સૂત્ર જેવા બીજા સૂત્રો બનાવો. તો અહીં કચરો કરવો નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકો નહીં, સ્વચ્છતા ત્યાં પ્રભુતા વગેરે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે, સમજ આપવામાં આવેલી છે અને એની નીચે મહાવરો છે. અહીંયા કહ્યું છે કે આપેલા શબ્દકોશના ક્રમમાં ગોઠવી શબ્દકોશમાંથી તેનો અર્થ શોધીને લખો. તો પહેલો શબ્દ છે, અહીંયા તમે જોઈ શકો છો, ધરતી, વેદના, અસ્મિતા, વિજ્ઞાન, પ્રતિશોધ, પ્રજ્ઞા અને ક્ષાર. એમાંથી પહેલો શબ્દ શબ્દકોશના ક્રમમાં ગોઠવીને તો અસ્મિતા આવશે અને અસ્મિતાનો અર્થ થશે ગૌરવ. બીજો શબ્દ ધરતી, એનો અર્થ થશે અવની. ત્રીજું છે પ્રતિશોધ,
એનો અર્થ થશે બદલો, પ્રજ્ઞાનો અર્થ થશે સમજણ, વિજ્ઞાનનો અર્થ થશે વિવિધ જ્ઞાન, વેદનાનો અર્થ થશે દુઃખ અને ક્ષારનો અર્થ થશે ખારાશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને એક ફકરો લખી અને તેને શીર્ષક આપો. તો જો પિચકારી, રંગ, ફાગણ, કેસુડો, હોળૈયો, ખજૂર, ધાણી, ઘેરૈયા, પ્રહલાદ અને હોલિકા, હોલિકા, હોળી, ધૂળેટી વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો જોઈએ એમના જવાબો. હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. એક કથા મુજબ હોલિકા અને પ્રહલાદની વાતો પ્રચલિત છે કે પ્રહલાદને હોળીમાં બાળવા જતાં હોલિકા પોતે બળી ગઈ હતી. હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે. હોળીના દિવસે ખજૂરધાણી ખવાય છે. ધૂળેટીના દિવસે રંગ ઉડાડાય છે. ઘેરૈયા કેસુડાના રંગોથી પિચકારીથી ધૂળેટી રમે છે. આ તહેવાર ફાગણ મહિનામાં આવે છે. શીર્ષક આપણે એને આપી શકીએ હોળી. ત્રીજું, મોરના ઈંડા ચિતરવા ન પડે કહેવતને તમારા શબ્દોમાં સવિસ્તાર લખો. તો મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે મા બાપ હોશિયાર હોય ત્યાં સંસ્કાર એમના બાળકોમાં આપોઆપ આવી જાય છે. એને સંસ્કાર આપવા પડતા નથી. મોર રંગબેરંગી હોય એમ એના બાળકો પણ રંગબેરંગી જ હોય, એને ચિતરવા ન પડે એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 4, આપેલા ફકરામાં રેખાંકિત શબ્દને સ્થાને કાઉન્સમાં આપેલા શબ્દમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકી અને ફકરો ફરીથી લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાઉન્સની અંદર શબ્દો આપેલા છે ને અહીંયા પેરેગ્રાફ આપેલો છે ને આ આપણે લખી શકીએ. જુઓ, આકાશમાં વાદળ ઘેરાયા હતા, વરસાદ આવશે એવું લાગતું હતું, બધા ખેડૂતો પ્રસન્ન થઈ ગયા, ઝાડ પરના પક્ષીઓ પણ જાણે મેઘરાજાની રાહ જોતા હતા. પ્રશ્ન નંબર 5, ખોટો શબ્દ છેકી નાખી અને વાક્ય ફરીથી લખો. તો વિષ્ણુના પાણીમાં કે પાણીમાં ચક્ર હતું, તો આ પાણી ખોટું આવશે. જવાબ આવશે વિષ્ણુના પાણીમાં ચક્ર હતું. ઘઉં રવિ કે રવિ પાક છે, તો આ રસ્વે રવિ આવશે, દીર્ઘ રવિ ઉપર છેકો, તો ઘઉં રવિ પાક છે. મીઠાની ગુણ કે ગુણનો ભાર ગધેડો ઊંચકી ન શક્યો, તો અહીંયા ગુણ ઉપર છેકો આવશે, આ ગુણ સાચી આવશે. નદીમાં પૂર કે પૂર આવ્યું, તો આમાં દીર્ઘઈ પૂર જે છે તે આવશે, રસ્વઈ પૂર નહીં આવે. 5મું, તેનો મધુર સૂર કે સૂર સાંભળી એમને મજા આવી ગઈ, તો દીર્ઘઈ સૂર ઉપર છેકો આવશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો. એમાં બેઠક, સળી, ઘી, ઓરડો, લીમડો, ફળિયું, જળ, સળિયો અને પૂરી. તો એમાં સ્ત્રીલિંગમાં આવશે સળી અને પૂરી, પુલ્લિંગમાં આવશે ઓરડો, સળિયો અને લીમડો, નપુંસકલિંગમાં આવશે બેઠક, ફળિયું, ઘી અને જળ. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિઓ, ત્યાર પછી ફરી પાછી સમજ આપવામાં આવેલી છે અને ત્યાર પછી જોઈએ મહાવરો. પહેલો સવાલ, એમાં તમારે કોઈ લેખકને મળવાનું થાય ત્યારે તમે એમને કેવા કેવા પ્રશ્ન પૂછશો. તો જો, તમારા આદર્શ લેખક અથવા કવિ કોણ છે, તમને કવિતા અથવા તો લેખ લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે, તમે કયા કયા પુસ્તકો લખ્યા છે, વર્તમાન પત્રમાં તમારા કયા કયા લેખ છપાય છે અને મારે લેખક બનવા માટે શું કરવું જોઈએ. બીજો સવાલ, તમારા ગામ શહેરમાં જુદા જુદા કારીગરો હશે, તમે તેમને જુદી જુદી વસ્તુ બનાવતા જોયા હશે, એ વસ્તુ કેવી રીતે બનાવે છે તેના વિશે પ્રશ્ન પૂછો અને તમે વિચારેલા પ્રશ્નો લખો. તો તમે માટી ક્યાંથી લાવો છો, તમે માટી કેવી રીતે લાવો છો, તમે માટીનો સંગ્રહ ક્યાં કરો છો, માટીના વાસણ બનાવવા કયા કયા સાધનોનો ઉપયોગ કરો છો, માટીના વાસણ બનાવવા માટે કેટલા તબક્કાઓ છે, માટીના વાસણ બનાવવા માટે કઈ વિશિષ્ટ આવડત જોઈએ. ત્યાર પછી આપણને કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, એમની સમજ પણ આપવામાં આવેલી છે અને એના ઉપરથી જોઈએ આપણે મહાવરો 1. એમાં જોઈએ, કોઈની કારને શણગારેલી જુઓ તો કન્યા વિદાય હશે એવું લાગે. કોઈના ઘરને બહાર ફ્રીજનું ખોખું જુઓ તો નવું ફ્રીજ લીધું હશે તેવું લાગશે. બજારમાં પતંગો વેચવાનું શરૂ થાય તો ઉત્તરાયણ આવી રહી છે. દિવાળી પર ખરીદી માટે મમ્મી પપ્પા બજારમાં સાથે આવવાનું કહે તો અમારા માટે નવા કપડાં લેવાના હશે. શાળામાં કોઈને આજનું ગુલાબ જાહેર કરે તો તેણે છેલ્લા અઠવાડિયામાં સારો અભ્યાસ કર્યો હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા વાર્તાના ચિત્રોને તેમાં બનતી ઘટનાના આધારે યોગ્ય ક્રમ આપી તેમાં બનતી ઘટના સમજી અને તે મુજબ યોગ્ય ક્રમમાં વાર્તા લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પેલું ચિત્ર જે આપ્યું છે તે ખરેખર 6 નંબરનું છે કે જેની અંદર વાઘ જે છે તે બકરીને મારી નાખે છે. તો જો, પરંતુ ગામના લોકોને લાગ્યું કે તે આજે પણ મજાક કરી રહ્યો છે, માટે તેની મદદે કોઈ ન આવ્યું અને વાઘ તેના ઘેટા બકરાનો શિકાર કરીને ચાલ્યો ગયો. ત્યાર પછી આ ચિત્ર છે તે 4 નંબરનું છે. આવી રીતે ગોવાળે બીજી વાર પણ ગામના લોકોને મૂર્ખ બનાવ્યા. ત્યાર પછી આ જે ચિત્ર છે તે 1 નંબરનું છે, જેમાં એક ઘેટા બકરા ચરાવનાર ગોવાળ હતો, તે એક દિવસ ગામની બહાર પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યો હતો. ત્યાર પછી આ ચિત્ર 3 નંબર ઉપર આવશે. તેની બૂમો સાંભળી ગામના લોકો લાકડી લઈ ત્યાં આવ્યા, તેમને જોઈ ગોવાળ હસવા લાગ્યો અને લોકો કચવાતા મોએ ગામમાં પાછા ગયા. ત્યાર પછીનું ચિત્ર છે તે 2 નંબર ઉપર આવશે. તેવામાં તેને એક મશ્કરી સૂજી, તેને જોરથી બૂમો પાડી, વાઘ આવ્યો, વાઘ આવ્યો. ત્યાર પછીનું ચિત્ર છે તે 5 નંબરનું છે. એક દિવસ ગોવાળ ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે સાચે જ વાઘ આવ્યો અને તેણે મદદની બૂમો પાડી. ત્યાર પછી ત્રીજો સવાલ, તમે સાંભળેલી કે વાંચેલી વાર્તાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો.
તમારી વાર્તાનું નામ શું છે? તો કે મગર અને વાંદરો. તમારી વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેના નામ લખો. તો કે મગર, વાંદરો અને મગરી. વાર્તામાં તમને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું? તો વાંદરાનું. વાર્તામાં કઈ ઘટના બની? તો હૃદય ખાવાની ઘટના બની. વાર્તામાં કઈ ઘટના તમને ન ગમી? તો મગરીની જીદ મને ન ગમી. અને વાર્તાના કોઈ એક પાત્રમાં તમે હોત તો શું કરો? તો હું મગર સાથે દોસ્તી ન કરું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ સરસ મજાનો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે, સમજવાનો છે અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે જોઈએ આપણે તેમના ઉત્તર. પહેલો સવાલ, આ ફકરામાં કયા પ્રદેશની વાત છે? તો વિશ્વવૃત્તીય પ્રદેશની. બીજો સવાલ, હાથીના દાંતને રૂપાંતરિત દાંત કેમ કહ્યા છે? તે ઝાડની છાલ ઉખેડવામાં ઉપયોગી છે, માટે હાથીના દાંતને રૂપાંતરિત દાંત કહેવાય. ત્રીજું, હાથી માટે સૂંઢનો ઉપયોગ શો છે? તો સૂંઢનો નાક તરીકે ઉપયોગ કરે છે. હાથીનો પ્રિય ખોરાક કયો છે? તો હાથીનો પ્રિય ખોરાક ઝાડની છાલ છે. અનુકૂલન મેળવવું એટલે શું? તો કોઈ પણ વાતાવરણમાં અનુકૂળ થઈ જવું. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, ફરી પાછી સમજ છે, એમની નીચે જોઈએ મહાવરો. માં પહેલો સવાલ, કોઈ એક વર્તમાન પત્ર લો, તેના આધારે નીચેની વિગતોના જવાબ આપો. તમારી પાસે કયું વર્તમાનપત્ર છે? તો કે દિવ્ય ભાસ્કર. છાપામાં કઈ કઈ બાબતો આપેલી છે? તો કોમનવેલ્થ ગેમ્સ, કોરોના અને લાઇફસ્ટાઇલ વિશે. છાપામાં કઈ કઈ જાહેરાત છે? તો ટીવીના શોરૂમ અને સરકારી યોજનાની જાહેરાત છે. છાપામાં આપેલી કઈ કઈ બાબત તમને ગમી? શા માટે? તો મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો તે ગમી મને. અખબારમાં કોઈ રમત વિશેની વાત આપેલી છે? જો હા તો કઈ? તો હા, ક્રિકેટ વિશે માહિતી આપેલી છે. ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીત. છાપામાં કોઈ ચીજ વસ્તુ તેના ભાવ સાથે આપેલી છે? જો હા તો કઈ? સોની ટીવી માત્ર 20,000 રૂપિયામાં. છાપામાં ભારત સિવાય અન્ય દેશના સમાચાર આપેલા હોય તો તે દેશના નામ લખો. તો કે ગ્રીસ અને અમેરિકા. પ્રશ્ન નંબર 2, નીચે પૂરી બનાવવાની રીત આપી છે, તે વાંચી અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ પૂરી બનાવવાની રીત વાંચવાની છે, સમજવાની છે અને એના ઉપરથી પહેલો સવાલ. અહીં શું બનાવવાની રીત છે? તો કે પૂરી બનાવવાની. તે ચીજ શેમાંથી બને છે? તો ઘઉંના લોટ, મીઠું, પાણી અને તેલમાંથી. ઘઉંના લોટની જેમ અન્ય જે અનાજનો લોટ બનતો હોય તે અનાજના નામ લખો. તો કે બાજરી અને મકાઈ. ઘઉંના લોટમાંથી પૂરી સિવાય અન્ય કઈ કઈ ચીજ વસ્તુઓ બને તેની યાદી. તો કે રોટલી, લાડવા અને ભાખરી. પૂરીની જેમ બીજી કઈ કઈ ચીજ વસ્તુઓ તળીને બનાવી શકાય છે? તો કે ભજીયા, ગાંઠિયા, ગોટા અને પકોડા. તમારા ઘરમાં કયું ખાદ્ય તેલ વપરાય છે? તો કે સિંગ તેલ. તમારી જાણમાં અન્ય કયા ખાદ્ય તેલ છે? તો કે પામોલીન, કપાસિયા, સૂરજમુખી અને સોયાબીન. અહીં આપેલી રસોડાની એક સામગ્રી પાટલી અને વેલણ બંને થઈને એક જોડી બને છે. આવી જ રીતે તમારા રસોડા ઘરમાં કઈ કઈ એવી ખાદ્ય સામગ્રી છે જેની જોડ બનાવી શકાય? તો કે થાળી, વાટકો અને કપ રકાબી. પછી અધ્યયન નિષ્પત્તિ છે, ફરી પાછી સમજ આપવામાં આવેલી છે અને નીચે પાછા પ્રશ્નો આપેલા છે કે ભાઈ નાની માં કોને કહેવાય? તો આપણા મમ્મીના મમ્મીને નાની માં કહેવાય. શાંતાબાના વ્યક્તિત્વનું ટૂંકમાં વર્ણન કરો. તો શાંતાબા સપ્રમાણ શરીર, વાત્સલ્યની મૂર્તિ, બોલીમાં મીઠાશ અને અનુભવી તેમજ ધાર્મિક સંસ્કાર ધરાવનારા હતા. ત્રીજો સવાલ, આ ફકરામાં માખણ શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે? તો કે નવનીત. શાંતાબા એક ધાર્મિક વ્યક્તિ તરીકે કેવા હતા? તો દેખાડો ન કરતા પણ ધર્મ ભાવે એ કર્મયોગ કરતા. કર્મ શબ્દથી શરૂ થતા બીજા 5 શબ્દો. તો કર્મદીપ, કર્મરાજ, કર્મવીર, કર્મચારી અને કર્મધારય. ચાલો, ત્યાર પછી ફરી પાછી આપણને અહીંયા કેટલીક સમજૂતી પેરેગ્રાફ આપેલો છે અને ફકરા ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે. તો જોઈએ પહેલો સવાલ, રાજા સુરસેન ખાલી જગ્યા હતા. તો જવાબ આવશે વિકલ્પ અ, ચતુર. બીજું, સુરસેન લગભગ 100 વર્ષ જીવ્યા હતા. એનો મતલબ જવાબ આવશે પૂરા 100 વર્ષ. આ ફકરામાં બહુ જ જૂના માટે કયો શબ્દ વપરાયો છે? તો કે જરી પુરાણો. ચાલો, ત્યાર પછી આપણે ફરી પાછો આગળનો મહાવરો જોઈએ. અહીંયા કહ્યું છે કે આપેલી ઘટના કે પ્રસંગને વાંચો અને સમજો, ત્યારબાદ ઘટનાને આગળ વધારો. ચાલો, તો અહીંયા આપણને ઘટના આપી છે. જો એક દિવસ જનક રસ્તાની બાજુમાં ચાલી રહ્યો હતો. અચાનક જ એણે બચાવો બચાવો એવી બૂમ સાંભળી. જનકે જોયું તો રસ્તાની પાસેની જાળીમાં એક વૃદ્ધ માણસ પીડાથી કણસતો પડ્યો હતો. એક દિવસ જનક રસ્તાની બાજુમાં ચાલી રહ્યો હતો. અચાનક જ એણે બચાવો બચાવો એવી બૂમ સાંભળી. જનકે જોયું તો રસ્તાની પાસેની ઝાડીમાં એક વૃદ્ધ માણસ પીડાથી કણસતો પડ્યો હતો. એ વૃદ્ધને જોઈ જનક તરત જ એની પાસે ગયો. એ વૃદ્ધને પગમાં વાગ્યું હતું અને લોહી પણ વહેતું હતું. એટલે જનકે રૂમાલને પાટો વાળ્યો અને એ વૃદ્ધને બાજુના ગામમાં દવાખાને લઈ ગયો. સમયસર સારવાર મળતા એ વૃદ્ધનો જીવ બચી ગયો. ત્યાર પછી બીજો સવાલ, તમને યાદ રહી ગયો હોય એવો તમારી જિંદગીનો સારો બનાવ કયો છે? એનું વર્ણન કરો. તો જિંદગીનો સારો બનાવ, અમારી શાળામાંથી ગયા વર્ષે સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવાયો હતો અને અમે ગીરના જંગલમાં પણ ગયા હતા. ત્યારે અમે સિંહ જોયો હતો અને તે પણ અત્યારે નજીકથી.
ટીવી કે પુસ્તકમાં ચિત્ર સ્વરૂપે જોયેલા પણ નજર સામે પ્રત્યક્ષ જોતા હું અત્યંત ખુશ થયો હતો. ત્રીજું, તમને ટીવી ઉપર આવતો કયો કાર્યક્રમ સૌથી વધારે ગમે છે? કેમ કે એ કાર્યક્રમ વિશે ટૂંકમાં માહિતી આપો. તો મને ટીવીમાં આવતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમ સૌથી વધારે ગમે છે. કેમ કે તેમાં હાસ્યની સાથે એકબીજાને મદદ કરવાની ભાવના દર્શાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરે છે, તેમજ સૌ સાથે મળીને તહેવારો ઉજવે છે. ચોથો સવાલ, ટીવી અને રેડિયો ઉપર રાજ્યમાં વાવાઝોડા અંગેના સમાચાર પ્રસારિત થાય ત્યારે તમે કઈ આગોતરી તકેદારી રાખશો? તો ટીવી અને રેડિયો ઉપર રાજ્યમાં વાવાઝોડાના સમાચાર પ્રસારિત થાય ત્યારે ટોર્ચ, મોબાઈલમાં ચાર્જિંગ કરી લેવું, થોડા દિવસ ચાલે એટલું પાણી, લોટ કે ઘર વખરી જો ઘરમાં હાજર ન હોય તો વ્યવસ્થા કરી લેવી, તૂટેલી ફૂટેલી છત કે પવનથી પડે તેવી વસ્તુઓ દૂર કરવી, બારી દરવાજા બંધ રાખવા અને અફવાઓ ફેલાવવી નહીં કે માનવી નહીં. પાંચમો સવાલ, તમારા જન્મદિવસ તમારે જુદી જ રીતે ઉજવવો હોય તો તમે કયા કયા વિકલ્પો વિચારશો? જન્મદિવસે ગરીબ લોકોને મદદ કરી શકાય, શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ કે ચોપડા આપીને, અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં દાન આપીને, વિવિધ સંકલ્પો લઈને ઉપરના વિકલ્પો જે છે તે વિચારી શકાય. કેમ કે કેક પાર્ટી વગેરેમાં ખોટો બગાડ કરવો એના કરતાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી જન્મદિવસ આપણે યાદગાર બનાવી શકાય. છઠ્ઠો સવાલ, તમારા મિત્ર સાથે તમે ફરવા જાઓ છો, મિત્ર તમને ફિલ્મ જોવાનું કહે ત્યારે તમારી ઈચ્છા પુસ્તક મેળામાં જવાની છે. આ સ્થિતિમાં તમે શું કરશો? કેમ? તો હું પુસ્તક મેળામાં જઈશ. કેમ કે ફિલ્મ તો પછીના શોમાં પણ જોઈ શકાય, ત્યારે પુસ્તક મેળાનો સમય અને સ્થળ નિયત કરેલ હોય છે, તેથી મિત્રને પણ સમજાવીશ અને પુસ્તક મેળામાં લઈ જવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ, ફરી પાછી સમજ અને જોઈએ આપણે આગળનો મહાવરો. પહેલું, તમને મનપસંદ 5 રમૂજી ટૂચકાઓ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ગમતા હોય એવા 5 ટૂચકાઓ, 5 મનપસંદ જોક્સ અહીંયા આપણે દર્શાવેલા છે. ત્યાર પછી છે તમારા જીવનમાં તમને થયેલા વિશિષ્ટ અનુભવની વાત લખો. તો અહીંયા તમને થયેલો અનુભવ તમે લખી શકો છો. જો અહીંયા આપણે એક અનુભવ દર્શાવ્યો છે, તો કે હું અને મારા મિત્રો શાળાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિનો અકસ્માત થયેલો જોયો. અમે તરત જ તે વૃદ્ધ વ્યક્તિ પાસે ગયા, તેમને લોહી વહેતું હતું, તેથી મેં અને મારા મિત્રોએ અમારા હાથ રૂમાલની મદદથી પાટા બાંધ્યા. ત્યાર પછી રિક્ષા બંધાવી અમે તેમને હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં તેમની સારવાર કરવામાં આવી. ત્યારબાદ તે વૃદ્ધના પરિજનોને ફોન કરી અને હોસ્પિટલ બોલાવી લીધા. આવો અનુભવ થયો હતો. તમે જુદા જુદા મહામાનવોના જીવન પ્રસંગો વાંચ્યા હશે, એમાંથી કોઈ 2 મહામાનવ વિશે ટૂંકમાં લખો. તો આપણે અહીંયા ગાંધીજી અને રવિશંકર મહારાજ વિશે લખેલું છે. જો ગાંધીજી, તો ગાંધીજી આપણા દેશના ગાંધી બાપુ છે. તેઓ હંમેશા સત્ય બોલતા, તેમણે અહિંસાનો માર્ગ અપનાવેલો. તેમનો જન્મ ઈસવીસન 1869ના ઓક્ટોબરની 2 તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ માટે અહિંસક આંદોલન કર્યું. તેઓ તેમાં સફળ થયા. તેમણે 1947માં ભારતને આઝાદી અપાવી. હવે રવિશંકર મહારાજ વિશે જોઈએ તો મુખ સેવકનું બિરુદ પામેલા રવિશંકર મહારાજ ખરેખર મહારાજ નહીં પણ એક સાચા અર્થમાં લોકસેવક હતા. તેમનો જીવન મંત્ર સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું, સાદું પીવું અને સાદાઈથી રહેવું એ હતો. તેમણે લોકોને ગરીબાઈ, સ્વચ્છતા અને જાગૃતિ માટેના પ્રયત્ન કર્યા હતા. દુકાળમાં તેમણે કૂવાને બોરિંગ કરાવ્યા અને લોકોને રોગમાંથી બચાવ્યા હતા. લોકોને પીવાનું પાણી અપાવ્યું હતું. તેમણે બહારવટિયાઓને સીધા રસ્તે વાળ્યા હતા. મુખ સેવક સાચા અર્થમાં એક લોકસેવક હતા. ત્યાર પછી જોઈએ તો અહીંયા કહ્યું છે કે નીચે 2 મહામાનવના જીવનની ઘટનાઓ ભેગી થઈ ગઈ છે આ પેરેગ્રાફની અંદર. એમાંથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જે વાતો છે તે આપણે અલગ કરવાની છે. તો પહેલાં મહાત્મા ગાંધી વિશે જોઈએ તો મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1867માં થયો હતો. તેમનું વતન પોરબંદર. તેમની માતાનું નામ પુતળીબાઈ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે. હવે સરદાર પટેલના વાક્યો જોઈએ તો સરદાર પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875માં થયો. તેમનું વતન કરમસદ. તેમના માતાનું નામ લાડબાઈ અને પિતાનું નામ ઝવેરભાઈ પટેલ હતું. તેઓ સરદાર અને લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા હતા. ત્યાર પછી ફરીને અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને એની નીચેનો જોઈએ મહાવરો. નીચે વાર્તાના વાક્યો આડાઅવળા થઈ ગયા છે, એમને વાર્તાના ક્રમની અંદર મૂકો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક વાક્યના વાર્તા જે છે એના વાક્યો આપેલા છે અને આપણે લાઇનમાં ગોઠવવાના છે. તો એ પણ આ પ્રમાણે બનશે અને સાથે સાથે વાર્તા બનતી જશે. જુઓ, અમરાવતી નગરના રાજા રાજદીપસિંહ હતા. તેઓ ઉદાર અને પ્રજાવત્સલ હતા. 3જા નંબર ઉપર આવશે, રાજાને રાત્રે નગરચર્યા કરવાનું મન થયું. ત્યાર પછીનું વાક્ય, તેમણે ગામડાના એક ગરીબ માણસનો વેશ લીધો. 5મું, દરવાન પાસે જઈને ગરીબ વેશમાં રહેલા રાજાએ નગરમાં પ્રવેશવાની માંગણી કરી. 6ઠું, દરવાને વિનમ્રતાથી કહ્યું કે કોઈ અજાણ્યાને રાત્રે નગરમાં પ્રવેશવાની અનુમતિ નથી. 7મું, ગરીબના વેશમાં રહેલા રાજાએ કહ્યું કે અત્યારે કોણ જોવાવાળું છે. 8મું, વારંવાર દરવાને ના પાડી એટલે રાજાએ એની સામે એક સોના મહોર ધરી. સોના મહોરના બદલામાં દરવાને ગુસ્સે થઈ રાજાને તમાચો મારી દીધો.
બીજે દિવસે રાજાએ દરવાનને રાજસભામાં તેડાવ્યો. દરવાને રાજાને રાત્રિની બીના કહી સંભળાવી. દરવાનને થયું કે રાજા મને કારાગૃહમાં મોકલી દેશે. જો કે તેની ધારણા ખોટી પડી. રાજાએ દરવાનની રાજભક્તિના વખાણ કર્યા અને ઇનામ આપી અને તેનું સન્માન કર્યું. ચાલો ત્યાર પછી આગળ તો અહીંયા તમને કહ્યું છે કે અહેવાલ લેખન આપણે કરવાનો છે. બરાબર, જો તમારી શાળા કે જિલ્લા કક્ષાનું પર્યાવરણ વિજ્ઞાન કે ગણિત પ્રદર્શન યોજાયું હતું એનો અહેવાલ લખવાનો છે. તો અમદાવાદ 1/8/2019 અને અહેવાલ લેખન કંઈક આ પ્રમાણે લખ્યો છે. જો અમદાવાદમાં આવેલ અમારી શાળા સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે. અમારી શાળામાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન સવારના 8:30 કલાકે મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2 દિવસ ચાલ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીએ હાજરી આપી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ કાર્યક્રમને સફળ કરવામાં ખૂબ મહેનત અને સાથ સહકાર આપ્યો. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 16 વર્ગખંડોમાં ગોઠવાયેલું હતું. પ્રથમ 10 વર્ગખંડોમાં જુદા જુદા ગણિત વિજ્ઞાનના નિયમ અનુસાર કાર્ય કરતા મોડેલો ગોઠવ્યા હતા, જેમાં ઘણા કાર્યરત હતા. છેલ્લા દિવસે ગણિત અને વિજ્ઞાનના શ્રેષ્ઠ પ્રદર્શન ધરાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી મહાવરો 2. હવે અહીંયા તમે જોશો તો આપણને પત્ર લખવાનું કહેવામાં આવ્યું છે. જુઓ અહીંયા શબ્દો પણ આપણને આપેલા છે, તો આ પ્રમાણે લખી શકીએ. અલ્પેશ દેસાઈ, દેસાઈ ફળિયું હાલીસા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર, તારીખ 9/5/21. પ્રિય મિત્ર કુલદીપ, મજામાં હોઈશ, હું પણ અહીં મજામાં છું. એટલે કે જ્યાં જ્યાં ખાલી જગ્યાઓ આપેલી છે ને તે લખવાની છે. આ ઉનાળાના દિવસોમાં હું મારા પરિવાર સાથે માઉન્ટ આબુ ફરી આવ્યો. તું ગયા વર્ષે આબુ જઈને આવ્યો ત્યારે મને આબુના પ્રવાસે જવાનું સૂચન કરેલું. એ હું ભૂલ્યો નહોતો. સાચે જ આબુમાં મને ઠંડકનો અનુભવ થયો. આબુ એટલે આબુ. આબુમાં અમે 3 દિવસ રોકાયા અને અહીંના લગભગ બધા જાણીતા સ્થળોની મુલાકાત લીધી. અમને નખી તળાવ, સનસેટ પોઈન્ટ તેમજ દિલવાડાના દેરા, ટોડ રોક, ગુરુ શિખર અને અચલગઢ જોવાની મજા આવી. અને હા, અહીંનું મ્યુઝિયમ પણ જોવાલાયક છે. આર્ટ ગેલેરીને પણ કેમ ભૂલાય. અત્યારે કચ્છમાં ખૂબ જ ગરમી પડે છે. તું ગરમીથી બચવા માટે જરૂરી કાળજી લેતો હોઈશ. આ રજાઓમાં તો પરિવાર સાથે ક્યાંય ફરવા ગયો હતો કે કેમ તે જરૂર લખી જણાવજે. હવે તો શાળાઓ ખુલે એટલે અમદાવાદ ખાતે મળીશું. તારા પરિવારમાં સૌને યાદ આપજે. તારો મિત્ર અલ્પેશ. ત્યાર પછી નિબંધ, મારા પ્રિય શિક્ષક નિબંધ આપણને લખવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો મારા પ્રિય શિક્ષક નિબંધ આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવ્યો છે. ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિ, તેની સમજ આપેલી છે. અહીંયા આપણને કેશ મેમો આપેલો છે કુદરતી પ્રોવિઝન સ્ટોપનો. અહીંયા વિગત છે કઈ કઈ વસ્તુઓ, એનો જથ્થો છે અને રકમ રૂપિયાની અંદર આપણને આપેલી છે અને કુલ 330 રૂપિયાનું બિલ છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો સવાલ, આ બિલ કઈ દુકાન, ફર્મ કે એજન્સીનું છે? તો કુદરત પ્રોવિઝન સ્ટોર્સનું. ખરીદી કરનાર કોણ છે? કોઈ ધનજીભાઈ કુબેરભાઈ ઝાટકિયા. ખરીદી કઈ તારીખે કરવામાં આવી? તો 9/7/2019. આ દુકાનમાં શાનું વેચાણ થાય છે? તો અનાજ, કરિયાણું, પેકેટ ફૂડ, લોટ અને બિસ્કિટ. કુલ કેટલા રૂપિયાની ખરીદી કરવામાં આવી? તો કે 330 રૂપિયાની. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે, એની સમજ આપવામાં આવેલી છે, એનો મહાવરો છે. એમાં પહેલું, નીચેનો ફકરો ધ્યાનપૂર્વક વાંચીને તેમાં જરૂરી વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને ફરીથી લખો. તો આ પેરેગ્રાફને આપણે વિરામચિહ્નોની સાથે આ પ્રમાણે લખી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં જે વિરામચિહ્નોની જરૂરિયાત છે તે આપણે મૂક્યા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં કહ્યું છે કે નીચેના ફકરામાંથી સંજ્ઞા અને વિશેષણ તારવીને લખો. તો આ પેરેગ્રાફ આપેલો છે. એમાં વિશેષણ આવશે રૂપાળા, ઊંચો, પાતળો, રૂપાળો, મોટું, લાલ ને પડછંદ. સંજ્ઞામાં આવશે મંથન, છોકરા, અનિકેત, બેટ, ક્રિકેટ, કાર અને માણસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના ફકરામાંની ખાલી જગ્યાઓ કાઉન્સમાંના શબ્દોનો ઉપયોગ કરીને પૂરો. તો જો, અમે ખારી નદીમાં રોજ નાહવા જતા. થોડેક દૂરથી જ દોટ મારીને અમે નદીમાં રીતસર ભૂસકા જ મારતા. મારા મિત્રો પ્રહલાદ અને બાબુ તો એક પણ દિવસ ચૂક્યા વિના નદીમાં નાહતા. મારે કોઈ દિવસ ઘરની જવાબદારીને લીધે જઈ ન શકાતું. એ જમાનામાં તો નદીમાં ખૂબ પાણી હતું. નદીનો પ્રવાહ તેજ હતો. આજે પાણીની ક્યાં વાત, નદી જ રહી નથી. એ દિવસો તો ગયા. ચાલો ત્યાર પછી આપણે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. નીચે મહાવરો છે. એમાં કહ્યું છે કે ધોરણ 7ની જનની કાવ્ય વિશે 5-7 લીટી લખો. તો જુઓ, માનો પ્રેમ જળ અને મધથી પણ મીઠો છે. એના હૃદયમાં બાળક માટે કાયમ આશીર્વાદ હોય છે. એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે, વેણ વાહનથી ભરેલા છે. તેનો પ્રેમ નિરંતર વહેતો હોય છે. એના કાળજામાં કોડ ભર્યા હોય છે. માનો પ્રેમ અચળ છે. એનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. બીજું, ધોરણ 7 ગુજરાતી પાઠ્યપુસ્તકનો એકમ 6 વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, ભીખુ કોણ હતું? તો ભીખુ એક ગરીબ ભિખારી હતો. ભીખુનો કયો ગુણ તમને સ્પર્શી ગયો? તો તેના પરિવાર, ભાઈ બહેન પ્રત્યે દયાભાવ સ્પર્શી ગયો. ભીખુના પરિવાર વિશે 5 વાક્ય લખો. તો તેનો પરિવાર ગરીબ હતો. તેઓ ભીખ માંગી ગુજરાન ચલાવતા. ભીખુ સૌથી મોટો હતો. તેના નાના ભાઈ બહેન હતા. ભીખુની માં રસ્તા ઉપર બેસીને ભીખ માંગતી હતી.
પાઠમાં વપરાયેલા રૂઢિપ્રયોગો શોધી અને તેનો અર્થ લખી અને વાક્ય પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગમાં ઉગારી લેવું તો બચાવી લેવું, માતાએ બાળકને ઉગારી લીધો, રાડ ફાટી જવી એટલે કે ભયથી ચીસ પડાઈ જવી, અને ગાડી જોઈ બાળકની રાડ ફાટી ગઈ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ રહમ તો દયા, દૃઢ તો મક્કમ, ઘેલછા તો ધૂન અને તૃષ્ણા તો ઈચ્છા. પ્રશ્ન નંબર 3. નીચે ફકરામાં આપેલ ખાલી જગ્યામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો ચિંતા, ટંક, પૂજ્ય, થરથર, સામાન અને ભૂલ. તો હું તો થરથર કાંપતી હતી, સામાન તો ખસેડ્યો પણ મને પૂજ્ય બાપુજીની ચિંતા થતી હતી કે હવે કેમ થશે. ઘણી વખત આવી નાની ભૂલ ભલે બીજાની હોય પણ એ પોતાની જ ગણે અને એકાદ ટંક ખાવાનું પણ છોડે એ મોટી ચિંતા હતી. પછી ચોથું એટલે કે ચોથો સવાલ, ધોરણ 7ના એકમ 9માં બાનો વાળો આધારે બાના વિશે ટૂંકમાં લખો. તો બાએ નિરાશાને તેમની નજીક આવવા જ દીધી નહોતી. તેમણે કર્મ અને ધર્મ એક જ કરી દીધા હતા. તે ઘરના નાના મોટા કામ કરવા તેમજ બાળકોને ઉછેરવા એ તેમની દિવસ રાતની પ્રવૃત્તિ રહેતી. બાને બધા જ નકશા એમની જીભની ટેરવે રહેતા. બા એટલે નિરંતર ઉદ્યોગ. તો દોસ્તો, ધોરણ 8નું આ જે સ્વ અધ્યયન પોથી આવી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર બધા જ ધોરણના બધા જ વિષયના જે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.